દીર્ઘ ભાવ, બે ભાવના વિચારો, જે આમ કરવું છે અને તેમ કરવું છે એવા બે ભાવના વિચારો છે, ત્યાં સુધી તમને સાચો પરમાત્માનો આનંદ નહીં આવે. ભલે ને તમે યોગી છો કે ત્યાગી છો, તપસ્વી છો કે જ્ઞાની છો કે ભજની છો, તેથી શું થયું? માટે ત્યાગ, તપ, યોગ, ભજન અને જ્ઞાનમાં જ રોકાઈ જશું તો પછી આગળ કેમ વધશું? માટે જે આગળ વધવું છે તો પરમાત્માને શરણે જવું પડશે. ગીતા અધ્યાય 18 શ્લોક 62 પુરાવો છે. હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વંડળે તને સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે. તો વળી પરમાત્માની સ્તુતિ પ્રાર્થના ત્યાં સુધી જ કરવી પડે છે કે જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થયું નથી. મતલબ કે જ્યાં સુધી તમે તમારી ઈચ્છાને પરમાત્માની ઈચ્છામાં ભેળવી જ નહીં દો, ત્યાં સુધી તમારે તેની સ્તુતિ અને પ્રાર્થના જ કરવી પડે છે. જ્યારે સાચી શરણાગતિ ત્યારે જ કહી શકાય છે કે જ્યારે તમે પરમાત્માની સાથે એક લીન થઈ ગયા હો. તમોને સર્વે દિશાએ તે પરમાત્મા દેખાતા હોય. સર્વની વાણી વર્તનમાં તમને તમારા જ વાણી વર્તન દેખાતા હોય. વળી જે સ્ત્રી તે સ્ત્રી ન દેખાય ને પુરુષ તે પુરુષ ન દેખાય, અને જે સમદ્રષ્ટિ તમારા શરીરમાં આવી ગઈ હોય એવી જ્યારે તમારામાં શરણાગતિ આવી જાય છે ત્યારે તમારે મતલબ પરમાત્માની પ્રાર્થના કરવાની જ પડતી નથી. છતાં જુઓ, કુંવારી છોકરીના માંગા આવે છે. જે છોકરીના લગ્ન થઈ ગયા પછી તે માંગા આવતા નથી. તો આ બુદ્ધિ આપણી કુંવારી છે. એ કુંવારી બુદ્ધિ છે ત્યાંથી ગંગામાં સ્નાન કરવા જાઉં કે 4 ધામના યાત્રા કરવા જાઉં કે હજ જાઉં કે તીર્થ જાઉં વગેરે જાય છે કે એને કર્મકાંડ કરે છે. જ્યારે બુદ્ધિને બ્રહ્મ જ્ઞાન શાન મળવાથી એટલે પછી પરમાત્મા સાથે આમ લગ્ન લાગી જાય, આ સુરતા પરમાત્મામાં જોડાઈ જાય, તો પરમાત્મા સાથે લગ્ન થઈ ગયા પછી એને દોડાદોડી કરવાની છૂટી જાય છે. પછી તે બે ભાવના વિચાર થતા જ નથી, તે એક જ પરમાત્મામાં લીન થઈ જાય છે. આ સુરતાએ પરમાત્મામાં મતલબ આમ પોરાવી દીધી, બસ પછી એને કશું મતલબ બારે મતલબ કે કાંઈ શોધવાની જરૂર પડતી નથી. કારણ કે જે છે આ બ્રહ્માંડમાં જે છે એ જ આ શરીરમાં છે, જે દેહમાં છે એ બ્રહ્માંડમાં છે. તો પછી જે આ શરીરમાં જ શોધવાનું છે, પછી એને બહાર દોડાદોડ કેવી?